ગત સંકલન બેઠકમાં ધારાસભ્યની રજૂઆત બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું છે અને હાઇજેનિક જે ખાદ્ય ચીજો છે, ખાદ્ય ચીજ સામગ્રી છે, તેનો નાશ કરવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વડોદરા શહેર સરદાર સ્ટ્રીટ પાસે અલગ અલગ રેસ્ટોરન્ટમાં વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે અને હાઇજેનિક ધરાવતા જે ખાદ્ય સામગ્રી છે કે જે હાનિકારક છે, આરોગ્ય માટે હાનિકારક હોય તેવી ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ રેસ્ટોરન્ટમાં ગંદકી જે જગ્યા પર દેખાય હોય તેને વોર્ડ નંબર 5 આ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગતરોજ પણ આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ જગ્યા પર ત્રાટકી હતી. આજે વડોદરા શહેરના સરદાર સ્ટ્રીટ વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી છે અને કાર્યવાહી હાથ ધરી રહી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરદાર સ્ટ્રીટ પાસે આવેલી ખાણીપીણીની જે લારીઓ છે તેમજ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હાઇજેનિક ફૂડ જણાતા તેનો નાશ પણ કરવામાં આવ્યો છે. ચિકન તેમજ અન્ય નોનવેજની વસ્તુઓ સહિત જે ખાદ્ય સામગ્રી છે તેનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગતરોજ પણ એટલે કે ગઈકાલે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટમાં ગંદકી રાખનાર વોર્ડ નંબર 5ની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરીમાં વહીવટી વોર્ડ નંબર 5ની ટીમ જોતરાઈ છે. कौन है इसमें प्रोपराइटर? तुम्हारे नाम पे કાર્યવાહી અત્યારે હાથ ધરાય છે. બીજા દિવસે સરકાર આ પ્રકારની કાર્યવાહી આપણને તે પ્રકારના ઊંચાની વસ્તુ સામે આ બધું આજરોજ સરદાર સ્ટ્રીટ 4 રસ્તામાં આપણે જે ગઈકાલથી જે આપણી ઝુંબેશ શરૂ થઈ છે, રેસ્ટોરન્ટ છે, લારી છે, ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, તે આધારે આપણે સરદાર સ્ટ્રીટમાં આજરોજ આ ફાઉન્ટેન રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન કરેલ અને ત્યાં અમને આપણે ત્યાંથી કલરવાળું ચિકન લગભગ વાસી આપણને ગ્રેવી મળી છે અને અખાદ્ય કલર તરીકે આપણે જોઈ શકીએ તો તેવી રીતે ચિકન પણ એમને સ્ટોરેજ કરેલું હતું અને અનહાઇજેનિક કન્ડિશન પણ એમને ત્યાં જોવા મળેલ છે. શું કાર્યવાહી હવે આગળની કાર્યવાહીમાં આપણે એમની જે દુકાન છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને સેનેટરી ડિપાર્ટમેન્ટ સાથે રહી અને જે નિયમ મુજબની કાર્યવાહી છે એ કરવામાં આવશે. અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારે ચેકિંગ વૃંદાવન 4 રસ્તા પણ આપણે ચેકિંગ હાથ ધરેલ છે. ત્યાં લગભગ રજિસ્ટ્રેશન જે નથી તેથી 2 થી 3 દુકાન આપણે બંધ કરાવેલ છે અને ત્યાંથી પછી ઇન્સ્પેક્શન કરી એ વિસ્તાર છોડી અને આપણે સરદાર સ્ટ્રીટના વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરેલ છે. આજરોજ સરદાર સ્ટ્રીટ 4 રસ્તા વિસ્તારમાં જે આવેલી ખાણીપીણીની લારીઓ, દુકાનો, રેસ્ટોરન્ટ છે ત્યાં જે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શું શું સામે આવ્યું છે? એ લોકો દ્વારા જે નોનવેજમાં કલર વાપરવામાં આવે છે, ફ્રોઝન ફૂડ હતું, વેજીટેબલ્સ વગેરે જે કટ કરેલું હતું, ન્યૂઝપેપરથી ઢાંકેલું હતું, અનહાઇજેનિક કન્ડિશન હતી, એ બધું ધ્યાને રાખતા અત્યારે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે અને જે વસ્તુ મળી આવી છે તેનો ડોર ટુ ડોરની ગાડીમાં નાશ કરવામાં આવ્યો છે. કેટલા કિલો આશરે? આશરે લગભગ 100 કિલો જેટલું જે હું બોલ્યો તે બધી વસ્તુઓ હતી તે એક કોથળામાં ભરીને ડોર ટુ ડોરની ગાડી આવશે તેમાં નાશ કરવામાં આવશે. નોટિસ પણ આપવામાં આવી છે. નોટિસ તો હવે એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું અમે, એમને જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કે એમને આ જે ટેસ્ટિંગ્સ કરાવવાના હોય, મેડિકલ, ફૂડ, વોટર અને પેસ્ટ કંટ્રોલ, એ બધાના રિપોર્ટો એ રજૂ કરી શક્યા નથી. તે બાબતે એમને અમે કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું. દંડ પણ કરવામાં આવશે કે નહીં? દંડ કરવા માટેની અમારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં કોઈ અમને પાવર આપેલા નથી કે જોગવાઈ નથી, પણ એમને જે ગંદકી ને બધું કરેલું છે એને લગતી સેનિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પાવતી ફાળવવામાં આવી છે.